આકાશભાઈ નો બર્થડે હતો, ભાભીએ શું ગિફ્ટમાં આપ્યું બતાવો તો કરો તમારું ગિફ્ટ. ઓહો, એ iPhone 17 ગિફ્ટમાં મળ્યો હોય આકાશભાઈને. કયો તો ખરા આટલું મોટું ગિફ્ટ આપ્યું. મેં હાથમાં એક નવું રમકડું આવી ગયું છે. મસ્ત સરસ મજાની ઉત્તરાયણની મોર્નિંગ થઈ ગઈ છે અને આમ જુઓ તમે નજારો જોઈ શકો છો. હા હા, ટેણિયા મોટા બધા ધાબે આવી ચૂક્યા છે. હા હા હા, એ રોહિતભાઈની પતંગ કપાઈ ગઈ છે. દીદી જીજુ આવી ચૂક્યા છે. આકાશભાઈ આવી ચૂક્યા છે ધાબે. ભાભી આવી ચૂક્યા છે. આકાશભાઈનો બર્થડે હતો, ભાભીએ શું ગિફ્ટમાં આપ્યું બતાવો તો કરો તમારું ગિફ્ટ. ઓહો, એ iPhone 17 ગિફ્ટમાં મળ્યો હોય આકાશભાઈને. કયો તો ખરા આટલું મોટું ગિફ્ટ આપ્યું. કાંઈ કહેવા જેવું નથી. કેમ? બધું આપી દીધું છે. તમને શું આપ્યું હતું ગિફ્ટમાં? હા, આવું બોલમાં તું. તમે શું આપ્યું હતું ગિફ્ટ? આટલા મોટા તો આપ્યા આકાશભાઈ તમને. આવડો મોટો થયો. આવડી મોટી ના ઈયાંશ પતંગ ચગાવ. એ આયો 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 આયો. હું જોવે છો? હું જોવે છો તું? હે, હું જોવે છો તું? એ દીકો તને કહું, ભાઈ ક્યાં છે? ભાઈ ક્યાં છે? ક્યાં છે આયા? આમ તાર પતંગ નહીં ચગાવવાનું? હે, પતંગ જ ચગાવો તાર. આમ જો પતંગ ચગાવો તો જાતો. જા 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 પતંગ ચગાવ. આમ જો પતંગ ચગાવી દો. એ એટલે નિકોલમાં કેવું એટલા બધા પતંગ ચગતા ન હોય. અહીંયા બાપુનગર અમારું જૂનું ઘર હતું એટલે ત્યાં જ મજા આવે. અત્યારે જો બધા ભેગા થઈ ગયા છે અમારી આખી જૂની ગેંગ. દર્શિતા સમજો. હા, એમ સબસ્ક્રાઇબ કરીને કરી દે. સબસ્ક્રાઇબ કરી દેજો. આ જો અમારા યશભાઈ. આ કાક રમકડું હાથમાં આવી ગયું યશભાઈની. બોલો કાક. સમજો આ બધા હે બાપુનગર વાળા. અમારા બાપુનગરની ગેંગ છે અમારે. એટલે એવું કે નિકોલમાં એટલી બધી મજા નથી આવતી કેમ કે બધા ફરવા જતા રહે છે મોસ્ટ ઓફ. અને હવે અમે બાપુનગરમાં આવીને એન્જોય કરી રહ્યા છે. હવે આખું ધાબુ પેક થઈ જશે ત્યારે અમે તમને બતાવીશું કે અહીંયા શું શું થાય છે. અને અમારા હાથમાં જો યશભાઈ ની હાથમાં એક નવું રમકડું આવી ગયું છે. આવી ગયા અમારા કિશુબેન. શું કે હજી જસ્ટ પતંગ ઉડાડ્યો હતો અને પોપટ થઈ ગયો છે. આ જો અમારા અહીંયા હર્ષિતા અને કુમાર પતંગ ઉડાવી રહ્યા છે, મજા કરી રહ્યા છે, જોઈ શકો છો. હાથમાં એવું માઇક આવી ગયું છે ને કે આખો દિવસ મૂકવાની નથી. તો આવું જ કરે ને. પણ
આવા દો. જે ચેવડાની હેરાફેરી થઈ રહી છે ને આ ધાબાથી આ ધાબામાં. एक दोरी बांधे दोरी जाओ हमें दादा ये भी दोरी बांध दे ભાઈ સાહેબ ઉભો રે લે ચાલ ઉભો રે. આ ચેવડો હે આમેના ધાબે મોકલાવાનો છે. ચાલ ચાલ મારો ભાઈ આવું હોય તો વાર્તા લાગે બરોબર. મોકલાવું ભાઈ. ચા આવે ભાઈ ચા આવે શાંતિ રાખ પેલા ચેવડો કઈ લે ચાલ. ચેવડો મોકલાવાનો છે સામેના ધાબે. આમ જો આમ જો. હા એમ કેચ કેચ. હા એમ ચા પીવી છે. ચા પીવી નીચે જઈને ખરીદીને પી લે ચાલ. ટપરીએ જઈને પી લે ચાલ. શું કરતી હતી તું? એવું એમ બધા એવું કરે છે, હું એવું નહીં કરતી. બધા જે ફોટા પાડે છે એ જ કરે. તું કઈક વધારે જ કરત પણ એવું નહીં, આજે લાલ કલરનું ટી-શર્ટ પહેર્યું છે ને, બહુ મસ્ત ફોટા આવે એટલે આવા પાડું છું. રોડ પર જાતી નહીં કાંઈ કોઈ પાછળ ના પડે. નહીં ખબર હોય રોડ ઉપર જાતા જ છે ને, લાલ કલરનું પહેરીને પાછળ આખલો પણ અહીંયા છે જ નહીં એવા આખલા બધા. સો યા જસ્ટ કમ્પ્લીટેડ ધ ડે 1 અને અમે બાપુનગર ગયા હતા અને એટલી મજા આવી ને બહુ જ મજા કરી અમે લોકોએ. અને જસ્ટ હજી અમે ઘરે પહોંચ્યા, જમ્યું અને આવી ગયા. તો ફાઇનલી એન્ડ કર્યા બ્લોગનો. કાલે ફરી મળીશું. કાલે ફરી બાપુનગર જવાના છીએ. તમને બધાને બતાડીશું કાલનું ફરીથી જે અમે મજા કરીએ એમ. સો બાય બાય.